તો અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। આ કેસમાં નિવૃત્ત પીઆઈ જયેશ પરમારના મોતને લઈને તેમના ભાઈ નરેશ પરમારે ગંભીર આક્ષેપો કર્યા છે। નરેશભાઈના જણાવ્યા મુજબ જયેશભાઈને તેમની પત્ની કૈલાસબેન અને દીકરા દ્વારા અવારનવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો। જમવાનું ન આપવું, મારઝૂટ કરવી તેમજ પેન્શનને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। પરિવારના ત્રાસથી કંટાળી જયેશભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। એમની પત્ની તો કે મારે જરૂરત જ નહીં આમની। અત્યારે અઠવાડિયા પહેલાં મારી ઘરના જ હતા, અઠવાડિયા પહેલાં ગયા તો છોકરો બી એમનો નાનો મારવા આવ્યો, ગાળો બોલી મા બહેનોને એમના બૈરી કે મારા આમની કોઈ જરૂર નહીં, એટલે આર્યા ભાઈ ટેન્શનમાં જ ફરતા હતા। બરોબર, નિવૃત્ત તો મેડમ 3 વર્ષ થયા એમના। બરોબર, નોકરી કરતા ત્યારે કેવો હેરાનગતિ હતી? નોકરી કરતા ત્યાં કોઈ નથી, પણ એમનું પેન્શન એ જ રિટાયર થયા, એમના પૈસા આવ્યા, ઘર એમને લીધું અને ઘર બધું એમના નામે કશું રાખ્યું નહીં એમને। રિટાયર થયા પછી તકલીફ કરવા માંડ્યા હતા। પણ મારો એક જ કહેવાનો મતલબ બધાને તમને કે મારા ભાઈ જે લખ્યું છે નોટ સુસાઇડમાં એ આરોપીઓને સજા થવી જોઈએ।